શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક 4-5નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. બુદ્ધિર્જ્ઞાનમ સંમોહ ક્ષમા સત્યમ દમ સમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ. શ્લોક 5. અહિંસા સમતા તૃષ્ટિ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનામ મત એવ પૃથક્વિધા. અર્થાત નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમ્મૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ, અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. ભગવાન અહીં કહે છે કે પ્રાણીઓના જે કંઈ ભાવ છે, ક્ષમા, સત્ય, પ્રલય, ભય, અભય, અહિંસા, સમતા, સંતોષ, એ બધા જ ભાવો, વિવિધ પ્રકારના ભાવો મારાથી થાય છે. જય શ્રી કૃષ્ણ.